દ્રૌપદીને પાંચેય પાંડવોમાંથી કોની સાથે વધારે પ્રેમ હતો અને આગળના જન્મમાં તે કોની પત્ની બનવા માંગતી હતી? દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુને પણ ભાગ લીધો હતો. અર્જુન સ્વયંવરની સ્પર્ધામાં જીત્યો હતો, પણ દ્રુપદની પુત્રી દ્રૌપદીને પાંચેય પાંડવો સાથે લગ્ન કરવા પડ્યા. દ્રૌપદી સમયે સમયે પાંચેય પતિઓ સાથે રહેતી હતી. દ્રૌપદીએ એક વર્ષના અંતરે પાંચેય પાંડવોના એક પુત્રને જન્મ આપ્યો. આ રીતે દ્રૌપદીના કુલ 5 પુત્રો હતા. પરંતુ મહાભારતના યુદ્ધના અંતે અશ્વત્થામાએ દ્રૌપદીના આ પાંચેય પુત્રોનો સૂતા સમયે વધ કર્યો હતો. દ્રૌપદી એ મહાભારતનું એક એવું પાત્ર છે જેના વિશે જેટલું લખાય એટલું ઓછું છે. દ્રૌપદીને એક વખત સત્યભામાએ પૂછ્યું હતું કે બહેન, તારા પતિ પાંડવો હંમેશા તારાથી ખુશ રહે છે. હું જોઉં છું કે તેઓ હંમેશા તારા વશમાં જ રહે છે. તું મને પણ એવું કંઈક કહે કે મારા શ્યામસુંદર પણ મારા વશમાં રહે. ત્યારે દ્રૌપદી બોલી, સત્યભામા, તું મને કોઈ ખોટા આચરણવાળી સ્ત્રીઓ વિશે પૂછે છે? જ્યારે પતિને આ બધું ખબર પડે છે તો એ તેની પત્નીના વશમાં રહી શકતો નથી. પછી સત્યભામાએ કહ્યું, તો પછી તું જ મને કહે કે તું પાંડવો સાથે કેવું આચરણ કરે છે? યોગ્ય પ્રશ્ન જાણીને દ્રૌપદી બોલી, મારી સાસુએ મને જે ધર્મની શિક્ષા આપી છે હું તે બધાનું પાલન કરું છું અને હંમેશા ધર્મની શરણમાં રહું છું. જ્યારે પણ મારા પતિ ઘરમાં આવે છે હું ઘરને સ્વચ્છ રાખું છું અને તેમને સમયસર ભોજન કરાવું છું. દેવતા, મનુષ્ય કે સારી રીતે તૈયાર થયેલો કોઈ પણ પુરુષ હોય, મારું મન પાંડવો સિવાય ક્યાંય પણ નથી જતું. પતિદેવ વગર મને એકલા રહેવું નથી ગમતું. હું ખરાબ વાતો નથી કરતી અને ખરાબ જગ્યાએ નથી બેસતી અને કોઈના સમક્ષ અસભ્ય રીતે ઊભી થતી નથી. આ રીતે દ્રૌપદીએ ઘણી બધી વાતો કરી. પણ હવે પ્રશ્ન એ છે કે શું દ્રૌપદી પાંચેય પાંડવોમાંથી કોઈ એકને વધારે પ્રેમ કરતી હતી કે પછી પાંચેય પાંડવોમાંથી કોઈ એક તેને વધારે પ્રેમ કરતો હતો? ખૂબ શોધ્યા પછી આ વાત સામે આવે છે કે ભીમ એકમાત્ર એવા પાંડવ હતા જે દ્રૌપદીનો વધારે ખ્યાલ રાખતા હતા અને દ્રૌપદીનો અંત સુધી સાથ આપ્યો હતો. એક ઘટના એ હતી કે જ્યારે જુગારમાં દ્રૌપદીને દાવ પર લગાવવામાં આવી તે સમયે સૌથી વધારે ક્રોધ ભીમને આવ્યો હતો અને તેમણે યુધિષ્ઠિરનો વિરોધ પણ કર્યો હતો. ત્યારબાદ જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું હતું ત્યારે પણ સૌથી વધુ ક્રોધ ભીમને જ આવ્યો હતો. જ્યારે યુધિષ્ઠિર સહિત બીજા પાંડવો ચૂપ હતા. ભીમ પોતાના ક્રોધ ઉપર કાબૂ ન રાખી શક્યા અને તે સમયે જ તેમણે પ્રતિજ્ઞા લીધી કે દુશાસનની છાતી ચીરીને હું લોહી પીશ અને દુર્યોધનની જાંઘ ઉખાડી નાખીશ. મહાભારતના યુદ્ધમાં ભીમે પોતાની આ પ્રતિજ્ઞા પૂરી પણ કરી હતી. બીજી ઘટના તે હતી કે જ્યારે રાજા વિરાટના રાજમહેલમાં પાંચેય પાંડવો વેશ બદલીને 1 વર્ષ સુધી અજ્ઞાતવાસમાં રહ્યા હતા. તે દરમિયાન રાજા વિરાટના સાળા કીચકની નજર દ્રૌપદી પર પડી અને તેણે દ્રૌપદીને રાત્રે તેના કક્ષમાં એકલા આવવા માટે કહ્યું. આ વાત જ્યારે દ્રૌપદીએ ભીમને કહી ત્યારે ભીમે કીચકનું વધ કરવાની પ્રતિજ્ઞા લીધી.
અને રાત્રે દ્રૌપદીની જગ્યાએ ભીમ કીચકના રૂપમાં ગયા. દ્રૌપદી સમજીને જેવો જ કીચકે ભીમને હાથ લગાવ્યો તેવો જ ભીમે કીચકને ઉઠાવીને ફેંકી દીધો. ત્યારબાદ બંને વચ્ચે યુદ્ધ થયું અને ભીમે કીચકનો વધ કર્યો. ત્રીજી ઘટના એ છે કે જ્યારે જુગારમાં બધું જ ગુમાવ્યા બાદ પાંડવો વનવાસની સજા કાપી રહ્યા હતા તે સમયે દુર્યોધનના જીજાજી જયદ્રથની ખરાબ નજર દ્રૌપદી પર પડી. તેણે દ્રૌપદી સાથે જબરદસ્તી કરી અને રથ પર લઈ જવાનું દુસ્સાહસ પણ કર્યું. પરંતુ તે સમયે પાંડવો આવી ગયા અને દ્રૌપદીને બચાવી. ભીમે જયદ્રથને ખૂબ જ માર્યો અને દ્રૌપદીના આદેશ પર જયદ્રથના માથાના વાળ કાપી નાખ્યા અને માત્ર 5 ચોટલી રાખવાનું કહ્યું અને તમામ લોકો સમક્ષ તેનું ઘોર અપમાન પણ કર્યું. ચોથી ઘટના મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછીની છે. બધા જ પાંડવો પોતાના શરીર સાથે સ્વર્ગ ગયા હતા. સ્વર્ગ એટલે કે હિમાલયના એવા વિસ્તારોમાં જ્યાં ઇન્દ્રનું રાજ્ય હતું. પાંચેય પાંડવે પોતાનું રાજપાટ પરીક્ષિતને સોંપીને સ્વર્ગની કઠિન યાત્રા કરી. આ યાત્રા દરમિયાન ભીમે દ્રૌપદીનું ખૂબ જ ધ્યાન રાખ્યું. કઠિન ચઢાઈ અને કાંટાવાળા રસ્તાઓમાં ભીમે દ્રૌપદીને દરેક સંભવ સહયોગ આપ્યો. યાત્રા દરમિયાન પાંડવો બ્રિના પહોંચ્યા અને ત્યાંથી આગળ વધ્યા. ત્યારે સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થળે નદી પાર કરવી દ્રૌપદી માટે મુશ્કેલ થઈ ગઈ. તે સમયે ભીમે એક મોટો પથ્થર ઉઠાવીને નદીમાં મૂકી દીધો. દ્રૌપદીએ આ પથ્થર પર ચાલીને સરસ્વતી નદી પાર કરી હતી. કહેવાય છે કે માના ગામમાં સરસ્વતીના ઉદ્ગમ સ્થળ પર આજે પણ આ પથ્થર જોઈ શકાય છે, જેને ભીમ પુલ કહેવાય છે. એક જગ્યાએ દ્રૌપદી લથડાઈને પડી ગઈ. દ્રૌપદીને પડતા જોઈને ભીમે યુધિષ્ઠિરને પૂછ્યું, દ્રૌપદીએ ક્યારેય કોઈ પાપ નથી કર્યા, તો પછી તે કેમ પડી ગઈ? યુધિષ્ઠિરે કહ્યું, દ્રૌપદી અમારામાંથી સૌથી વધુ પ્રેમ અર્જુનને કરતી હતી, તેથી તે પડી ગઈ. આમ કહીને યુધિષ્ઠિર દ્રૌપદીને જોયા વગર જ આગળ વધ્યા. માન્યતા અનુસાર સ્વર્ગ યાત્રા દરમિયાન દ્રૌપદી ભીમનો સહારો લઈને ચાલતી હતી, પણ દ્રૌપદી પણ વધુ દૂર ચાલી શકી નહીં અને તે પણ પડવા લાગી. તે સમયે ભીમે દ્રૌપદીને સંભાળી. તે સમયે દ્રૌપદીએ કહ્યું, તમામ ભાઈઓમાં ભીમે જ મને સૌથી વધુ પ્રેમ કર્યો છે અને હું મારા આગલા જન્મમાં ફરીથી ભીમની પત્ની બનવા ઈચ્છું છું. થોડાક સમય પછી સહદેવ પણ પડી ગયા. ત્યારે ભીમે પૂછ્યું, સહદેવ કેમ પડ્યો? તો યુધિષ્ઠિરે કહ્યું, સહદેવ કોઈને પણ પોતાના જેવો વિદ્વાન સમજતો ન હતો. આ દોષના કારણે તે પડ્યો. થોડા સમય પછી નકુલ પણ પડી ગયો. ભીમે પૂછ્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, નકુલને પોતાના રૂપ ઉપર બહુ ઘમંડ હતો, એટલે તેની આ હાલત થઈ છે. થોડા સમય પછી અર્જુન પણ પડી ગયો. યુધિષ્ઠિરે ભીમને કહ્યું, અર્જુનને તેના પરાક્રમ ઉપર અભિમાન હતું. અર્જુને કહ્યું હતું કે હું એક જ દિવસમાં શત્રુઓનો નાશ કરી દઈશ, પણ તે એવું કરી શક્યો નહીં. તેના અભિમાનના કારણે જ અર્જુનની આ હાલત થઈ છે. આમ કહીને યુધિષ્ઠિર આગળ વધ્યા. થોડા આગળ ગયા પછી ભીમ પણ પડી ગયો. ભીમે પડતા વખતે યુધિષ્ઠિરને આનું કારણ પૂછ્યું, તો યુધિષ્ઠિરે કહ્યું કે તું ખૂબ ખાય છે અને તારા બળનું ખોટું પ્રદર્શન કરે છે, તેથી તારે આજે જમીન પર પડવું પડ્યું છે. આમ કહીને યુધિષ્ઠિર આગળ ચાલ્યા ગયા
યુધિષ્ઠિર થોડાક દૂર ગયા હતા ત્યારે તેમને સ્વર્ગ લઈ જવા માટે દેવરાજી ઇન્દ્ર પોતાનો રથ લઈને આવ્યા. યુધિષ્ઠિરે ઇન્દ્રને કહ્યું, મારા ભાઈઓ અને દ્રૌપદી માર્ગમાં જ પડી ગયા છે. તેઓ પણ અમારા સાથે ચાલે તેવી વ્યવસ્થા કરો. ત્યારે ઇન્દ્રએ કહ્યું કે તેઓ તેમના શરીરનો ત્યાગ કરીને પહેલેથી જ સ્વર્ગમાં પહોંચી ગયા છે, પણ હવે તું સ્વર્ગમાં સશરીર જશે. ત્યારબાદ ઇન્દ્ર યુધિષ્ઠિરને રથમાં બેસાડી સ્વર્ગ તરફ નીકળી ગયા. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.